મિત્રો, સવાર એક નવી શરૂઆત, પણ આ સવાર પડે એ પહેલાં આપણા મનની અંદર આપણા સપનાઓની એક રેસ ચાલતી હોય. કોઈ પૂછે કે આ સપનાની ગતિ કેટલી, તો કહેવાય કે પ્રકાશની ગતિ કરતાં પણ વધુ. જી હા, નમસ્કાર, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું હિતાંશ આપનું સ્વાગત કરું છું. અને આજે આપણે આવી જ સપનાઓની ગતિને પાછળ પાડનાર એક અદ્ભુત નારી, અદ્ભુત દીકરી, ભારતની દીકરી, વડોદરાની દીકરી આપણી સાથે છે, મીરા એડા. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. થેન્ક યુ. તમે સપનાની ગતિને પાછળ પાડી છે. એવું કહેવાય કે 9 વર્ષની ઉંમરની અંદર તેઓ ફર્સ્ટ કાર રેસર તરીકે, F1 રેસર તરીકે તેમણે જોઈન કર્યું અને છેલ્લા 12 વર્ષોની અંદર તેમણે ભારતની અંદર પણ આવી ઘણી દીકરીઓ માટે આ રેસિંગના દરવાજા ખોલી દીધા છે. મીરા, તમે જ્યારે ફર્સ્ટ 9 એટલે આમ તો બહુ જ નાની એજની અંદર તમે ફોર્મ્યુલા રેસિંગ કારની અંદર જોડાયા, શું ઇન્સ્પિરેશન હતું તમારા માટે? હું નાની હતી ત્યારે નોટ ઇવન 9, એની પહેલાંથી જ મને સ્પીડનો બહુ શોખ હતો. સો જ્યારે પણ પપ્પા બહાર જાય, એમના પાસે રોયલ એનફિલ્ડ હતી, સો હું એમના સાથે બેસીને બધે ફરવા જાઉં. પછી કાર હોય તો એમના સાથે બધે લોંગ ડ્રાઈવ પર જાઉં. એન્ડ મને ખૂબ જ આનંદ થતો હતો એ વસ્તુનો. સો જ્યારે પપ્પાએ પોતે એક ગોકાર્ટિંગ ટ્રેક સ્ટાર્ટ કર્યો, ઇટ વોઝ જસ્ટ પેશન એમના માટે, કેમ કે એમના ટાઈમમાં ફાઇનાન્શિયલી એક રેસિંગમાં નહોતા જઈ શક્યા, પણ એમને શોખ હતો. તો એમને જ્યારે ટ્રેક સ્ટાર્ટ કર્યો, મારા ભાઈ, જે મારા કઝિન બ્રધર છે, મારો મોટો ભાઈ છે, એ લોકો એન્જોય કરતા હતા ગોકાર્ટ્સ ચલાવવાનું, અને હું બહાર બેસીને જોઈ રહી હતી. એન્ડ ધ ફેક્ટ કે એ લોકોને મજા આવી રહી છે, એ મને નહોતું ગમી રહ્યું. આઈ વોઝ લાઈક, મને પણ ચલાવવું છે, મને પણ એન્જોય કરવું છે. સો પહેલી વખત હું ગાડીમાં બેઠી નાની ગોકાર્ટ્સમાં, એન્ડ હું સીધી જઈને વોલમાં આઈ હિટ ધ કાર. અને મને એટલી બીક લાગી, કેમ કે પહેલી વખત એક 9 વર્ષની છોકરીને અગર ઠોકાઈ જાય તો બીક ઓબ્વિયસ લાગવાની છે. 1-2 દિવસ મેં પાછું બહાર બેસ્યું, એન્ડ ધેન આઈ રિયલાઇઝ કે ના, મારે આ કરવું છે, મારે આ ફિયર કાઢીને એનાથી ઓવરકમ થઈને આઈ વોન્ટ ટુ ગો હેડ એન્ડ ડૂ ઇટ. એટલે ધીરે ધીરે હું ગાડી ચલાવતા શીખી, મારા ભાઈઓ સાથે ચલાવવાનું ચાલુ કર્યું, એન્ડ ઇન જસ્ટ ફ્યુ વીક્સ બહુ સારી રીતે ચલાવતા શીખી ગઈ હતી. સારું એમના સાથે ઇક્વલ લેવલ પર કમ્પીટ કરતી હતી. તો એ જ્યારે પપ્પાએ જોયું દેટ આઈ એમ ડુઈંગ સો વેલ કાર્ટિંગમાં, તો એમને મને પૂછ્યું એક દિવસ આવીને કે ઇફ આઈ વોન્ટ ટુ ટેક ધીસ એઝ અ પ્રોફેશન, કે મને રેસિંગ પ્રોફેશનલી કરવું છે કે નહીં. હવે એટ ધેટ એજ મને ખબર જ નથી કે પ્રોફેશનલ રેસિંગ શું હોય, કે મોટર સ્પોર્ટ શું હોય. મારા માટે એટલું જ હતું કે હું બહાર જઈ શકીશ, હું બીજા નવા લોકો સાથે કમ્પીટ કરી શકીશ અને ગાડી ચલાવી શકીશ. લાઈક લેટ્સ ગીવ ઇટ અ ટ્રાય. સો જ્યારે અમે પહેલી રેસ જોવા ગયા, ત્યારે મેં જોયું કે 1 કે 2 છોકરીઓ હતી. સો આઈ થોટ કે ઓકે, દરેક સ્પોર્ટના જેમ 2 કેટેગરીઝ હશે, ફિમેલ્સ, મેલ્સ, અલગ અલગ. ત્યારે પપ્પાએ મને કીધું દેટ ના, અગર ઇફ યુ આર રેસિંગ, તું બધાના સાથે રેસ કરીશ. ત્યાં જેન્ડરનું કશું જ નથી, બધા મેલ અને ફિમેલ રેસર્સ એક સાથે રેસ કરે. એન્ડ ધેટ મેટર ઓફ ફેક્ટ કે અહીંયા કોઈ જેન્ડર મેટર નથી કરતું. અહીંયા ઇટ્સ જસ્ટ રેસિંગ એન્ડ ઇટ્સ જસ્ટ ધ ડ્રાઈવર જે મેટર કરે છે. દેટ રિયલી એન્કરેજ્ડ મી. અને હું 9 વર્ષની ઉંમરમાં મેં કોલ્હાપુરમાં ટ્રેનિંગ લીધી પ્રોફેશનલી. એના આગળ જઈને થોડાક વીકેન્ડ્સમાં 2-2 દિવસ પ્રેક્ટિસ કરી. ઓવરઓલ આઈ કેન સે 1 વીક જેટલું ગણ્યું હોય ને એટલું જ પ્રેક્ટિસમાં હું મારી પહેલી નેશનલ ચેમ્પિયનશિપમાં મેં ભાગ લીધો. 9 વર્ષની હતી ત્યારે 2010માં, અને ત્યારથી મારી જર્ની સ્ટાર્ટ થઈ છે. પેશન ટર્ન ઇન્ટુ પ્રોફેશન આઈ કેન સે. અને ઇટ્સ બીન 15 યર્સ કે હું કાર્ટિંગમાંથી ફોર્મ્યુલા કાર્સમાં શિફ્ટ થઈ, એન્ડ આઈ એમ રેસિંગ નેશનલી એન્ડ ઇન્ટરનેશનલી ઇન ફોર્મ્યુલા 4. વાહ. મીરા, આમ તો તમારા નામની અંદર બહુ સૌમ્યતા છે, પરંતુ તમારો સંબંધ ગતિ સાથે, રફતાર સાથે વધુ રહ્યો છે. જ્યારે આંખો બંધ કરીને તમે પાછળ જુઓ છો તો 15 વર્ષનો અનુભવ, અને એની અંદર કઈ કઈ ઉપલબ્ધિઓને, કઈ કઈ અચીવમેન્ટ્સને તમે જોતા હો છો? બહુ જ બધી. એન્ડ આઈ કેન સે કે દરેક રેસ મારા માટે એક પોતાની અચીવમેન્ટ છે, બિકોઝ ઇટ્સ ચેલેન્જિંગ. હું જ્યારે 9 વર્ષની હતી ત્યારે ઓવરઓલ ઇન્ડિયામાં કે તમે વર્લ્ડમાં કહો, મોટર સ્પોર્ટ ઇઝ અ વેરી મેલ ડોમિનેટેડ સ્પોર્ટ. તમને છોકરીઓ બહુ જ ઓછી દેખાશે. સો ત્યારે ઇન્ડિયા માટે પણ બહુ જ નવી વસ્તુઓ હતી કે છોકરીઓ આવે છે રેસ કરવા માટે. એટલે જ 1 કે 2 છોકરી હાર્ડલી તમને દેખાતી હશે.
એન્ડ મારા કેટેગરીમાં હું પહેલી છોકરી હતી છોકરાઓ સાથે રેસ કરવામાં, તો એ લોકો માટે પણ બહુ નવી વસ્તુ હતી. એન્ડ આઈ ફીલ દેટ ચેલેન્જ કે બધાને જ ડાઉટ હતા કે છોકરી આવી છે, હાઉ વિલ શી રેસ, એ આખું ટર્ન કરવાનું પર્સપેક્ટિવ આફ્ટર વિનિંગ રેસીસ, આફ્ટર વર્કિંગ સો હાર્ડ. દરેક રેસ જ્યારે મેં વિન કરી છે, પોડિયમ પર સ્ટેન્ડ કર્યું છે, આઈ કેન સી કે એક શોખ હતો લોકોના ફેસીસ પર કે એક છોકરી કેવી રીતે જીતી શકે છે. એન્ડ ધેટ રિયલી હેલ્પ્ડ મી મોટિવેટ માય સેલ્ફ કે ના, મારે આ સ્ટીરિયોટાઇપ બ્રેક કરવું છે. ઇટ ડઝન્ટ મેટર, ગાડીમાં હેલ્મેટ પહેરી લો પછી કોઈને ખબર નથી એક છોકરો ચલાવે છે કે છોકરી. ઇટ ઇઝ જસ્ટ ધ મેટર ઓફ ફેક્ટ કે કેટલી મહેનત કરો છો તમે, કેટલું સારું ચલાવો છો, કેટલા ઓવરટેક્સ કરો છો અને કેટલું શાંતિથી એક ફોકસ સાથે કરી રહ્યા છો જે પણ કરો છો. એન્ડ ઇન ધ એન્ડ હાઉ મચ આર યુ એન્જોઈંગ ઇટ. સો રિઝલ્ટ્સ મેટર કરે ત્યાં. એન્ડ મારી ટ્રોફીઝ જેટલી હું પકડીને આઈ વોઝ સ્ટેન્ડિંગ ઓન ધ પોડિયમ, આઈ ફેલ્ટ પ્રાઉડ કે ના, આઈ કેન ડૂ ધીસ, તો કોઈ પણ કરી શકે. So every time I was on the podium, that is an achievement for me. I won my first championship જ્યારે હું 12 વર્ષની હતી. ત્યાર પછી I shifted into Formula Cars 14 વર્ષની હતી ત્યારે. Then again, karting અને Formula Cars બે બહુ અલગ અલગ વસ્તુઓ છે. કાર્સમાં તમારે ગિયર્સ આવે, કાર્ટિંગમાં તમારે ખાલી એક્સેલરેટર બ્રેક આવે. સો એક ગાડી ચલાવતા શીખવાનું એટ ધ એજ ઓફ 14 વોઝ અ ટાસ્ક. બટ આઈ લર્ન્ટ ઇટ અને ત્યાં સુધીમાં આઈ વોઝ એક લેવલ પર આવી ગઈ હતી કે મને કોન્ફિડન્સ પોતાના ઉપર હતો કે હું ચલાવી શકું છું એન્ડ આઈ એમ ગુડ એટ વોટ આઈ એમ ડુઈંગ. પણ જ્યારે હું ફોર્મ્યુલા કાર્સમાં શિફ્ટ થઈ ત્યારે બધા જ જે કેટેગરીમાં મારા હતા એક્સપિરિયન્સડ હતા બહુ જ. હું 14 વર્ષની હતી, મારાથી આગળ તમે કહો કોઈક લોકો 25 વર્ષના હશે અને દેર વોઝ એક્સપિરિયન્સ પીપલ એઝ વેલ જે લોકો ઇવન મોર ઓલ્ડર હતા. એન્ડ ટુ રેસ વિથ ધેમ હું એમના નજીક જ નથી પહોંચી શકતી. એન્ડ દેટ મેડ મી ડાઉટ માય સેલ્ફ કે હું કેવી રીતે કરીશ, ઇઝ ધીસ મેન્ટ ફોર મી ઓર નોટ. એન્ડ ઇટ વોઝ અ રિયાલિટી ચેક. માય ડેડ ટોલ્ડ મી કે જસ્ટ ગો વિથ ઇટ, તને જેટલી મહેનત કરી છે તું એ તું જો, આટલા લાસ્ટ કેટલાક વર્ષોમાં તું એ કેટલું અચીવ કર્યું છે તું એ જો, અને હવે ઇફ યુ સ્ટાર્ટ ગિવિંગ અપ તો પછી શું ફાયદો છે. એન્ડ દેટ વન થિંગ હેઝ સ્ટક બાય મી કે હું જ્યારે પણ મને ડાઉટ આવે પોતા ઉપર, આઈ લુક બેક એન્ડ આઈ સી કે મેં કેટલું અચીવ કર્યું છે. આઈ ગેવ માય સેલ્ફ 2 years કે 2 વર્ષમાં મીરા જેટલું થાય એટલું શીખ. એન્ડ દેન 2016માં આઈ વન ઇન દેટ કેટેગરી. હું રૂકી ચેમ્પિયન થઈ. એન્ડ દેટ એ ચેમ્પિયનશિપ જીતવાના લીધે મને બહુ જ ઓપોર્ચ્યુનિટીઝ મળી. હું ઇન્ડિયાની પહેલી ફિમેલ બની નેક્સ્ટ યર ટુ ડ્રાઈવ ઇન ધ ફોર્મ્યુલા ફોર BMW કાર્સ, જે ઇન્ડિયાનું એટ દેટ પોઈન્ટ હાઈએસ્ટ લેવલ ઓફ મોટર સ્પોર્ટ હતું. અને આજ સુધી ઇન્ડિયામાંથી ખાલી હું જ એકલી ફિમેલ છું જેને એ ચલાવી છે કાર્સ. ઓલ ધ નેશનલ ચેમ્પિયન્સ એ કેટેગરીમાં રેસ કરતા હતા એન્ડ ટુ રેસ વિથ ધેમ વોઝ અ હ્યુજ અચીવમેન્ટ ફોર મી. અને એક લર્નિંગ કર્વ હતો મારા માટે. ઓવરઓલ આફ્ટર ગોઈંગ ધેર 2019માં હું ઇન્ટરનેશનલી આઈ વેન્ટ એન્ડ આઈ રેસ્ડ ઇન ધ ફોર્મ્યુલા ફોર સાઉથ ઇસ્ટ એશિયન ચેમ્પિયનશિપ. બેઝિકલી મલેશિયા, થાઇલેન્ડ, ફિલિપિન્સ, ઇન્ડિયા બધે જ એ ચેમ્પિયનશિપ થાય છે. અને એમાં પણ આઈ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ ઇન્ડિયામાંથી એ રેસ જીતી છે મેં ઇન ધ ફિમેલ્સ કેટેગરી. બટ ટુ ઇવન બી એબલ ટુ રેસ અને ત્યાંના ફિમેલ્સના સાથે એમનું એક્સપિરિયન્સ વધારે છે અને ત્યાં જઈને જીતવું વોઝ સમથિંગ વેરી પ્રાઉડ ફોર મી કે મેં ઇન્ડિયાને રેપ્રેઝેન્ટ કર્યું. એન્ડ ઓવરઓલ આફ્ટર ધીઝ યર્સ હજી પણ આઈ એમ રેસિંગ કરન્ટલી ઇન્ડિયન F4 ચેમ્પિયનશિપમાં. વુલ્ફ રેસિંગ કાર્સ છે, ઇન્ડિયન રેસિંગ લીગ કરીને એક ચેમ્પિયનશિપ ચાલે છે ઇન્ડિયામાં. એ સ્ટ્રીટ સર્કિટ્સ પર પણ રેસ કરે છે. એક ફ્રેન્ચાઇઝી બેઝ ચેમ્પિયનશિપ છે. બહારના ફિમેલ ડ્રાઈવર્સ છે, મેલ ડ્રાઈવર્સ છે, બધા જ બેસ્ટ ઓફ ધ બેસ્ટ ડ્રાઈવર્સ ઇન્ડિયામાં આવીને રેસ કરે છે. અને એમના સાથે બીંગ વન ઓફ ધેમ, એમના સાથે રેસ કરવું ઇઝ એન અચીવમેન્ટ ફોર મી. સો ઓવર ધ યર્સ આઈ કાન્ટ કાઉન્ટ મારી ટ્રોફીઝ કેટલી છે, મારો રૂમ આખો ભરાઈ ગયો છે. બટ એવરી ટાઈમ આઈ સી કે આટલું જીત્યું છે, ઇટ મોટિવેટ્સ મી મોર કે મારે હજી જીતવું છે. બહુ ટૂંકમાં અને બહુ સરળ શબ્દોમાં કહું કે તમારા જીવનનું ધ્યેય વાક્ય મોટો શું કે જે તમને સતત પુશ કરે છે કે મીરા આગળ વધવાનું છે? દેટ ઇઝ ટુ એન્જોય, ટુ બી ઓનેસ્ટ. જ્યાર સુધી હું રેસ ટ્રેક પર છું અને હું એન્જોય કરું છું, એક ગાડીમાં બેસીને રેસ કરવાનું, એઝ લોંગ એઝ આઈ એમ એન્જોઈંગ ઇટ, ત્યાં સુધી હું રેસ કરીશ. દેટ વન ડે જ્યારે ઇટ બિકમ્સ અ નોર્મલ થિંગ કે હા હું રેસ કરું છું, દેટ ડે આઈલ સ્ટોપ. બિકોઝ દેટ એન્જોયમેન્ટ ફેક્ટર ઇઝ સમથિંગ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી. એ મને એક હેપીનેસ આપે છે.
જ્યારે પણ હું હેલ્મેટ પહેરીને કારમાં હોઉં છું ઓન ધ ટ્રેક, આઈ રિયલી એન્જોય ડુઈંગ વોટ આઈ એમ ડુઈંગ. અને ઓવરઓલ એ વસ્તુ જે છે, ફિલિંગ જે છે, એ મને મારા કમ્ફર્ટ ઝોનની બહાર કાઢે છે કે ના, આઈ હેવ ટુ એન્જોય ઇટ એન્ડ આઈ હેવ ટુ અચીવ માય ગોલ્સ. અને દેટ ઇઝ સમથિંગ દેટ કોઈને પણ મળું, કોઈને પણ હું સ્પીચ આપતી હોઉં કે કોઈ યંગસ્ટર્સને મળતી હોઉં, આઈ ઓલવેઝ ટેલ ધેમ કે એક વસ્તુ એવી રાખો તમારા લાઈફમાં, યુ કેન ડુ વોટ એવર યુ વોન્ટ, નોર્મલ લાઈફ જીવો, કોઈ પ્રોબ્લેમ નથી. એક વસ્તુ એવી હોવી જોઈએ જે તમને તમારા કમ્ફર્ટ ઝોનની બહાર પુશ કરે ટુ અચીવ વોટ યુ વોન્ટ. અને ઇફ ધેટ ઇઝ ધેર ઇન યોર લાઈફ, ઓવરઓલ યુ વિલ એન્જોય ઇટ નો મેટર વોટ. કોઈ પણ એજ હશે, ઇટ વિલ સ્ટીલ પુશ યુ આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન, અને એ હોવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ્યારે તમે તમારા સીટ બેલ્ટને બકલ અપ કરો, હેલ્મેટ પહેરો અને પછી જે ગમવાની જે બાબતો છે એની અંદર ગતિ હોઈ શકે, ઓફકોર્સ. ધબકારા હોઈ શકે, નર્વસનેસ ફીલ થાય? યસ, ઓફકોર્સ, બિકોઝ દરેક રેસ એક અલગ ઓપોર્ચ્યુનિટી લાવે છે, અલગ ચેલેન્જીસ લાવે છે. નર્વસનેસ તો બધાને જ હોય કે હવે શું થશે, કેન આઈ વિન ઇટ, મારી ગાડીમાં ઇશ્યુઝ આવશે કે નહીં આવે, કે એક્સિડન્ટ થઈ જશે કે સમથિંગ ઓર ધ અધર, કોઈ ડાઉટ્સ તો હોય જ, એન્ડ ધેટ બ્રિંગ્સ નર્વસનેસ ઇન ઇટ. બટ સાથે સાથે એક કોન્ફિડન્સ હોય આખો વખત, દેટ મને ખબર છે હું આટલું પરફોર્મ કરી શકીશ, મને ખબર છે આઈ કેન ઓવરટેક, મારી કાર સ્ટ્રોંગ છે, આઈ વિલ ગીવ માય 100%. સો એ નર્વસનેસ કરતાં ઉપર કોન્ફિડન્સ હોય છે અને એક કામનેસ હોય છે, બિકોઝ અમે આટલી હાઈ સ્પીડ્સ પર ચલાવીએ છીએ, વી હેવ ટ્રેન્ડ આવર માઇન્ડ્સ કે વી આર સો ફોકસ્ડ ઇન ટુ ધ સ્પોર્ટ વાઇલ વી આર ડ્રાઇવિંગ કે અમને બીજું કશું જ ના દેખાય, અમે એકદમ અલર્ટ હોઈએ છીએ. બિકોઝ 230 કિલોમીટર્સની આવરના સ્પીડ પર તમે જ્યારે ટર્ન કરતા હો, યુ હેવ ટુ સ્લો ડાઉન યોર કાર, યુ હેવ ટુ ટર્ન ધ કાર, ઇટ ઇઝ ડિફિકલ્ટ એન્ડ ઇટ ઇઝ ચેલેન્જિંગ. અને ત્યારે તમારા સાથે એટલા જ આજુબાજુ બીજા 10 to 15 ડ્રાઈવર્સ હોય અને બધા જ એ વસ્તુ કરે છે. સો એટલું અલર્ટનેસ રાખવું કે તમે કરી રહ્યા છો, યુ આર ટર્નિંગ યોર કાર, યુ આર ડ્રાઇવિંગ ધ કાર. સો નર્વસનેસ તો હોય જ, બટ સાથે સાથે દેટ કોન્ફિડન્સ એન્ડ દેટ ફોકસ એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. જી, આ રેસની અંદર રિસ્ક પણ છે. યસ, તમે ઓફકોર્સ. રિસ્કને અનુભૂત કરી શકતા હો, ક્યારે મૃત્યુને નજીકથી જોયું છે? લકીલી ટચવુડ હજી સુધી તો એટલા સિરિયસ એક્સિડન્ટ્સ નથી થયા, બટ યસ, આઈ હેવ સીન અ લોટ ઓફ ઇન્સિડન્ટ્સ. હું પોતે જ એક બે ઇન્સિડન્ટ્સમાં હતી, મારી ગાડી ટોપલ થઈ ગઈ હતી, આઈ વોઝ ઇન ધ એર બટ આઈ વોઝ કામ, અને હું શાંતિથી, મને ખબર હતી કે સેફટી મેઝરમેન્ટ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ અહીંયા, નોટ જસ્ટ ઇન્ડિયા બટ આખા વર્લ્ડમાં એક લેવલ ઓફ સેફટી બધે જ મેન્ટેન રાખવામાં આવે છે. આર હેલ્મેટ્સ, અમારો રેસ સૂટ, અમારા જે ઇનર્સ હોય છે, ધોઝ આર ફાયર પ્રૂફ હોય છે. અમારી જે ગાડી બનેલી હોય છે એ પણ એવા મટીરિયલથી હોય છે કે એ એક્સિડન્ટ્સમાં ધે વિલ કીપ યુ સેફ. સો જ્યારે પણ વેન આઈ વોઝ ઇન ધ એર, મેં ખાલી શાંતિથી મારા હાથ આમ રાખ્યા એન્ડ દેન આઈ વોઝ જસ્ટ વેઇટિંગ કે ક્યારે હું જમીન પર લેન્ડ થઈશ, સમબડી, એમ્બ્યુલન્સ જે હોય છે, ડૉક્ટર્સ હોય છે, માર્શલ્સ હોય છે, એવરીબડી વિલ કમ એન્ડ હેલ્પ મી આઉટ વેરી ક્વિકલી. સે એટલો ટ્રસ્ટ હોય છે અમારામાં દેટ કશું પણ થશે તો વી વિલ બી સેવ્ડ. સો રિસ્ક ઇઝ સમથિંગ દેટ વી લીવ વિથ ઇટ. હા, તો આ રિસ્કની સમયે જે મનની અંદર ક્યાંક છુપો ડર રહેલો હોય, એક તો બાબત એવી છે કે આસપાસ સપોર્ટ છે જ, પરંતુ એ જે છુપો ડર હોય એના ડરને તમે કઈ રીતના ઓવરકમ કરો છો? આઈ થિંક હું નાની હતી ત્યારથી જ આઈ હેવ ઓવરકમ દેટ, અને મને ખબર પણ નથી પડી, બિકોઝ મારા માટે એટલું જ હતું કે હું ચલાવી રહી છું, મારા માટે એ જ હતું કે હું કેવી રીતે હજી પુશ કરું પોતાને. સો એ બીક કોઈ દિવસ હતી જ નહીં. જે પહેલી વખત જ્યારે જેને આઈ ક્રેશ ઇન ટુ ધ વોલ, પહેલી કાર્ટ ચલાવી ત્યારે, એના પછી ફિયર ઓટોમેટિકલી નીકળવા માંડ્યો. ઇટ વોઝ જસ્ટ એક ગોલ હતો દિમાગમાં દેટ આઈ હેવ ટુ ડુ ધીસ, મારે આ અચીવ કરવાનો છે, એન્ડ નો મેટર વોટ, મને ખબર છે હું ફિયરને અંદર દિમાગમાં આવવા દઈશ વાલ આઈ એમ ડ્રાઇવિંગ, તે મારા પરફોર્મન્સને અફેક્ટ કરશે. સો નો ફિયર વેન આઈ એમ ડ્રાઇવિંગ. બહાર આવીને જેટલો સ્ટ્રેસ લેવો હોય આઈ વિલ ડુ ઇટ, બટ ઓન ટ્રેક એક ફોકસ રાખીને ચલાવવાનું, બીજા કોઈ ડિસ્ટ્રેક્શન્સ નહીં. અને આઈ થિંક એ ઓવરકમ ઓટોમેટિકલી થઈ ગયું. મારી બોડી ઓટોમેટિકલી એક ઓટો પાયલટની જેમ થઈ ગઈ છે દેટ આઈ નો વોટ આઈ એમ ડુઈંગ. સો ફિયર તો આવે જ નહીં. ટ્રેનિંગ દરમિયાન, એટલે આમ F1 રેસર તરીકે ફિઝિકલ અને મેન્ટલ બેઉ પ્રકારની ટ્રેનિંગની આવશ્યકતા રહેતી હોય, તો તમે તમારી જાતને ફિઝિકલી અને મેન્ટલી કઈ રીતના કેળવી છે, કઈ રીતના ટ્રેન કરી છે?
આઈ રિમેમ્બર જ્યારે હું નાની હતી હું બહુ જ પતલી હતી, સો મારાથી કાર્ટ્સ જે હતી એ હેન્ડલ નહોતી થતી. મેન્ટલી હું સ્ટ્રોંગ હતી કે મને ચલાવવું છે, હું ચલાવી લઈશ, બટ ફિઝિકલી આફ્ટર અ પોઈન્ટ જ્યારે રેસ ક્રુશિયલ પોઈન્ટ પર હોય ત્યારે તમારી બોડી થાકતી જાય એન્ડ પછી તમારું ઓટોમેટિકલી પરફોર્મન્સ તમારું બગડતું જાય. એન્ડ મેં પોતે જોયેલું છે અને એક્સપિરિયન્સ કરેલું છે કે હું ધીરે ધીરે થાકી રહી છું, લોકો ઓવરટેક કરતા જાય છે. સો દેટ ઇઝ વેન મારે ફિઝિકલ ફિટનેસને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપીને સિરિયસલી લેવું પડ્યું. સો નાવ એઝ રેસર્સ અમારું એક ઓબ્વિયસલી રૂટીન હોય છે કે આટલું તો વર્કઆઉટ કરવું જ જોઈએ, સ્ટ્રેન્થ, સ્ટેમિના બધું જ. એન્ડ સાથે સાથે મેન્ટલ ફિટનેસમાં આઈ ટ્રાય કે હું મેન્ટલી મેડિટેશન જ્યારે પણ મને નેસેસરી લાગે ત્યારે આઈ ડૂ ઇટ. મેન્ટલી રેસ ટ્રેક્સને ઇમેજિન કરીએ અમે લોકો, અમે રેસમાં જઈએ એની પહેલાં ઓર રેસ વીકેન્ડ પહેલાં અમે આખો લેઆઉટ જે હોય છે યાદ રાખીએ અંદર દિમાગમાં. વી પ્રિપેર, અમારા પ્રેક્ટિસ કરતા વખતે અમારા પગ અને હાથ ઓટોમેટિકલી કેવી રીતે ટર્ન આવે છે એ અમને ખબર પડતી જાય. સો આખું એ માઇન્ડને ટ્રેન કરતા રહીએ એન્ડ સાથે સાથે સિમ્યુલેટર્સ પર ચલાવીએ અમે. સો રેસ ના કરતા હોઈએ ત્યારે એક સિમ્યુલેટર હોય ઘરે ઓલમોસ્ટ બધા જ ડ્રાઈવર્સ પાસે કે પ્રેક્ટિસ એના ઉપર કરી શકીએ. સો એ મેન્ટલી વી કીપ પ્રિપેરિંગ આવરસેલ્વ્સ. મીરા સાથેની આ રોચક અને અદ્ભુત સફર જારી રહેશે. અત્યારે ગુડ મોર્નિંગ ગુજરાતમાં થયો છે એક બ્રેકનો સમય, લઈશું એક નાનકડો વિરામ. મિત્રો, વિરામ બાદ ફરી એકવાર ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હવે ફાસ્ટ રેસની સાથે સાથે આપણે એક સ્લો રેસ તરફ લઈ જવા છે. સાયકલની સવારી આ એક એવી સવારી જે બાળકોને હોય ખૂબ પ્યારી, કસરત માટે એકદમ અદ્ભુત માધ્યમ અને સાથે સાથે ઈંધણ બચાવીને તમને એક પોતાની મંજિલ સુધી લઈ જાય એવી આ સાયકલની સવારી હવે લોકોમાં ખૂબ પ્રચલિત બની રહી છે. એનું કારણ અલગ અલગ હોઈ શકે. લોકો હેલ્થ પ્રત્યે કોન્શિયસ બને અથવા પહેલાંના સમયની અંદર જેમ સાયકલ મજબૂરી અથવા વ્યવસ્થાના ભાગરૂપે ચલાવવું પડતું, પરંતુ અત્યારે મનને ગમે છે એટલે મેન્ટલ હેલ્થને સુધારવા કે પછી ટેકનોલોજીની સાથે સાથે લોકો હવે સાયકલની સવારી ખૂબ માણતા થયા છે. તો આવો આપણે અમદાવાદની અંદર સાયકલની સવારી જો માણવી હોય તો ક્યાં જવું એ તમને આ સ્ટોરીમાં જાણવા મળશે. साइकिल के ऑफ कोर्स हेल्थ बेनिफिट्स हैं, एनवायरनमेंट बेनिफिट्स है, बट एक बेनिफिट जिसकी वजह से मैक्सिमम लोग साइकिल चलाते हैं बट शायद उनको रियलाइज़ भी नहीं होता वो इसलिए चलाते हैं, वो है मेंटल हैप्पीनेस. साइकिल एक ऐसा एक्सरसाइज टूल है जो आप अकेले एकांत में कर सकते हैं और उसमें मेन रीज़न लोग उसको दोबारा करते हैं वो यही है कि आपको जो एक मेंटल हैप्पीनेस मिलता है सॉलिट्यूड से, उस कारण की वजह से मैक्सिमम लोग साइकिलिंग का उपयोग करते हैं. साइकिल मारी सरररररररर જાય, ટ્રીન ટ્રીન ટોકરી બગાડતી જાય. જેવું બાળ ગીત ગાતા હતા ત્યારે ક્યાં ખબર હતી કે સાયકલના આટલા ફાયદા છે અને સાયકલનું આવું આધુનિકીકરણ પણ જોવા મળશે. सो माई बाइक में हम विविध प्रकार की साइकिलें प्रोवाइड करते हैं. स्पेशली रिवर फ्रंट पे अगर आप देखेंगे तो हम छोटे बच्चों की साइकिल, बैलेंस बाइसिकल जिसमें पेडल नहीं होता, टैंडम बाइसिकल 2 जन एक साथ साइकिल चला सके, तो चाहे आपके मम्मी पापा बुज़ुर्ग हैं वो साइकिल नहीं चला सकते तो आप उनको पीछे बैठा के वापस साइकिल का आनंद दे सकते हैं. तो कुछ इस तरह से अलग अलग साइकिल्स हम माई बाइक में ऑलरेडी दे रहे हैं और आने वाले समय में हम लोग कार्गो बाइसिकल्स भी इंट्रोड्यूस का प्लानिंग कर रहे हैं जिसमें आप अच्छा खासा सामान साइकिल में ले जा सकते हैं. तो इलेक्ट्रिक कार्गो बाइसिकल्स लाने का हमारा विजन है. आज की तारीख में हमारे कुछ 50,000 मंथली एक्टिव यूज़र्स हैं और लोगों को प्रोत्साहित करने के लिए हम एक नया प्लान लेके आए हैं जहाँ पे हम 10 मिनट की साइकिलिंग फ्री दे रहे हैं. हमारा इंटेंशन इस प्लान के पीछे ये है कि लोग कैसे भी अपने बिजी जीवन में 10 मिनट अपने लिए निकालें और एक फ़िज़िकल एक्टिविटी अपनी लाइफ में लेके आएँ. मैं इंडिया की पहली बाइसिकल मेयर हूँ और ये ओहदा एम्स्टर्डम की एक ऑर्गेनाइजेशन ने दिया है ताकि हम साइकिलों को अपने शहरों में एज अ कम्यूट की तरह, एज अ ट्रांसपोर्ट की तरह प्रमोट करें और गवर्नमेंट और सिटीजन्स के लिए जो भी प्रॉब्लम्स हो रही है उनको सॉल्व करें और साइकिल को ज़्यादा से ज़्यादा ट्रांसपोर्ट के लिए यूज़ करें. ये मोटो है बाइसिकल मेयर का. आज इंडिया में 70-80 से भी ज़्यादा बाइसिकल मेयर्स हैं जो कि अपने ही शहरों में साइकिल को प्रमोट कर रहे हैं. ધીમે ધીમે આધુનિકરણ અને શહેરીકરણની રેસમાં સાયકલે પોતાનું સ્થાન જરૂરથી ગુમાવ્યું છે, પરંતુ હજી પણ સાયકલ એ પરિવહન માટે સસ્તું અને શ્રેષ્ઠ સાધન તો છે જ. હું છેલ્લા 25 વર્ષથી ઓફિસની અંદર સર્વિસ કરું છું અને ઘરેથી રોજનું 16 કિલોમીટર મારી રોજની અવર જવર છે.
હું 45 મિનિટ જેટલો સમય ચાલે છે. છેલ્લા 1 મહિનામાં હું ઓછામાં ઓછું 1000 કિલોમીટર સાયકલિંગ કરું છું. આ અગાઉ બહુચરાજી, અંબાજી, બહુચરાજી અને ડાકોર મેં આ સાયકલ પર મેં મારી સવારી કરેલી છે. અચ્છા, મારું વજન 100 કિલોની આજુબાજુ હતું અને આ સાયકલિંગ જર્ની દ્વારા મેં હમણાં રિસેન્ટલી 15 કિલો મારું મેં વેટ લૂઝ કર્યું છે. જે હિમાલયની 5 માઉન્ટેન પીક્સ છે એ બી મેં પાર કરી અને મેં મારો ગોલ અચીવ કર્યો. યુરોપના ડેનમાર્કને સાયકલ સવારનું સ્વર્ગ ગણવામાં આવે છે અને તેવી જ રીતે રાજ્યભરમાં વિકસવા માંડ્યું છે સાયકલ કલ્ચર અને પાતળા ટાયર અને ગિયરવાળી સાયકલની માંગ પણ વધી રહી છે. આજના યુવાઓમાં જે ડ્રગ્સનું દૂષણ ફેલાઈ રહ્યું છે એ જોઈને અમે ઓલ ઓવર ગુજરાતમાં 1100 કિલોમીટર સાયકલ રાઇડ યોજી હતી અને ગુજરાતના 12 મેજર સિટીમાં સ્કૂલ અને કોલેજીસમાં જઈને સ્ટુડન્ટ્સને અવેર કર્યા હતા કે તે લોકો ડ્રગ્સના નશાથી દૂર રહે અને સાયકલિંગ જેવી ફિઝિકલ ફિટનેસને એમના જીવનમાં ઇન્ક્લુડ કરે, જેનાથી એ લોકો દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરી શકે. મને સાયકલિંગ કરવું બહુ જ ગમે છે અને સાયકલિંગ કરતાં મને અકસ્માત થયો હતો અને એ અકસ્માતમાં મારો આખો પગ છૂટો પડી ગયો હતો. અને એ અકસ્માતમાં મારા પગમાં 2 પ્લેટ અને 19 સ્ક્રૂ નાખેલા છે. છતાં એ સ્ક્રૂને 2 પ્લેટ સાથે હું સાયકલિંગ કરું છું અને દરરોજ હું 50 કિલોમીટર કરું છું અને મને સાયકલ કરવું ખરેખર ગમે છે અને એવું લાગે છે કે સાયકલિંગ કરવાથી મારી હેલ્થમાં ઘણો ઇમ્પ્રૂવ થયો છે. દરરોજની 20થી 25 કિલોમીટરની રાઇડ કરતા હોય છે. આ સાયકલિંગ સ્પર્ધામાં 10 વર્ષથી 60 વર્ષના દરેક યુવાનો અને વૃદ્ધો પણ જોડાય છે. હાલ અમારા સિમ્બાલિયન ગ્રુપે 3 લાખ કિલોમીટર પૂરા પણ કરેલ છે. અમે દર મહિને 100 કિલોમીટરની રાઇડ અને દર 15 દિવસે 15 કિલોમીટરની રાઇડ કરીએ છીએ. સાયકલિંગની આરોગ્ય પર થતી સકારાત્મક અસરો વિશે પણ જાગૃતિ ફેલાવવા 3 જૂનના દિવસે વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. સાચું વાહન સુખ ત્યારે જ કહેવાશે જ્યારે દેશમાં હશે સાયકલ ઘરે ઘરે. તો તમે પણ જો સાયકલની સવારી ના માણી હોય તો એકવાર જરૂરથી માણજો, મજા પડશે. આપણે ફરીથી મીરા સાથે કાર રેસિંગની વાતની રોચક વાતો તરફ ફરી વળીએ. મીરા, લાઈફની અંદર આમ કહેવાય કે આપણી સફળતા પાછળ ઘણા બધા લોકોનો હાથ હોય. માતા પિતાની ભૂમિકા પણ ખૂબ રહી હશે. તમે તમારા ગુરુ અથવા તમને જે શીખવાડનાર છે એમાં તમે કોની ભૂમિકાને મહત્વપૂર્ણ માનો છો? બહુ જ બધા લોકો છે આટલા વર્ષોમાં, ઇન ધ લાસ્ટ 15 years, જેમને બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યો હશે કે ટુ મેક મી હુ આઈ એમ. બટ મારા પેરેન્ટ્સ એ લોકો મેઇન છે કેમ કે વી કમ ફ્રોમ અ મિડલ ક્લાસ ફેમિલી. નાવ મોટર સ્પોર્ટ ઇઝ એક્સપેન્સિવ. તમને એક રેસ પણ કરવી હોય એ બહુ જ એક્સપેન્સિવ હોય છે. બટ મારા પેરેન્ટ્સે મારા ઉપર ભરોસો કર્યો હતો. જ્યારે સ્ટાર્ટ કર્યું બહુ બધા લોકોએ ક્વેશ્ચન કર્યો હતો કે વાય સ્પેન્ડ બિહાઇન્ડ અ ગર્લ? એક છોકરીની પાછળ કેમ આટલું સ્પેન્ડ કરો છો? રેસિંગ ઇઝ નોટ મેન્ટ ફોર હર. છોકરી ચલાવી નહીં શકે. બટ મારા પેરેન્ટ્સને ભરોસો હતો કે મને એન્જોયમેન્ટ છે, મને ગમી રહ્યું છે આ વસ્તુ કરવાનું, સો દે વિલ સપોર્ટ મી. અને દે વર ધ વન્સ જે હું જ્યારે મારું બેસ્ટ પણ આપતી હોઈશ ને ટ્રેક પર, હું ફાસ્ટેસ્ટ પણ હોઈશ, તો પણ હું બહાર જ્યારે આવીશ એ લોકો ત્યાં ઊભા હશે અને મને કહેશે મીરા હજી થોડુંક ફાસ્ટ ચલાવી શકે છે. એન્ડ ધેટ ફ્રસ્ટ્રેટેડ મી કે મને આવું થતું હતું કે હું આટલું તો કરી રહી છું, હજી કેટલું કરું? એન્ડ એ વસ્તુ મને ઓન ટ્રેક મને નહોતી ખબર કે હું હજી ચલાવી શકીશ, પણ એ લોકોને મારા ઉપર ભરોસો હતો કે દેટ આઈ કેન ડૂ ઇટ. અને ઓવર ધ યર્સ એટલી બધી વસ્તુઓ દે હેવ ગિવન અપ મારા માટે. મોસ્ટ ઓફ ધ ટાઈમ આઈ કેન સે લાસ્ટ 10 years એટલીસ્ટ અમે લોકો બધે જ કારમાં ટ્રાવેલ કરતા હતા આખા કન્ટ્રીમાં, બી ઇટ કોઇમ્બતુર, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગ્લોર, દિલ્હી, બધે જ મારા પપ્પા પોતે ડ્રાઈવ કરે વડોદરાથી. મારા મમ્મા બાજુમાં બેઠા હોય અને હું પાછળ બેઠી હોઉં. દેર આર સો મેની યર્સ જેટલા કે મારી ગાડી જે હોય ગોકાર્ટ, એ ગાડીના ઉપર ફિટ કરીને અમે લોકો લઈને જતા હતા ટુ સેવ કોસ્ટ. એટલું બધું એ લોકોએ મારા માટે કર્યું છે. દે હેવ ગિવન અપ બધી જ વસ્તુઓ. બટ નાવ આઈ ફીલ વેરી પ્રાઉડ કે એ લોકો જ્યારે બહાર લોકોને મળે છે દે ફીલ સો પ્રાઉડ ટુ સે કે અમે મીરાના પેરેન્ટ્સ છે, એન્ડ દેટ મેક્સ મી ફીલ વેરી પ્રાઉડ કે મેં આટલું અચીવ કર્યું છે અને મેં એમને આ એક એ આપ્યું છે ફિલિંગ કે ના, એ લોકો આટલું પ્રાઉડલી મારું નામ કહી શકે છે લોકોને. એન્ડ એ લોકોએ જ મને આટલું શીખવાડ્યું છે. મારા ડેડ
મને બધે જ ટ્રેનિંગમાં મારા સાથે હોય, મને બધું જ મારી મિસ્ટેક્સ કહેતા હોય, ઇવન ધો આઈ ડોન્ટ લાઇક ઇટ, હી વિલ બી લાઈક ના તારે આ કરવાનું છે. એન્ડ દેર આર સો મેની અધર પીપલ. મારા એક મલેશિયન મિકેનિક છે જે પહેલાંથી જ મારા સાથે હતા. આફ્ટર 2 years ઓફ રેસિંગ એ મારા સાથે આવી ગયા હતા. હું જ્યારે મલેશિયા જાઉં એ ત્યાં હોય. એન્ડ મારા રાખી બ્રધર, હું એમને ભાઈ માનું છું. હજી પણ જ્યારે પણ એ ઇન્ડિયા આવે એ ખાલી મારા માટે આવશે, મારી ટીમ માટે આવશે, મારા સ્ટુડન્ટ્સ માટે આવશે. એન્ડ એમને મને એટલું ટ્રેન કર્યું છે બહાર ટુ કમ્પીટ વિથ અધર ડ્રાઈવર્સ, કેમ કે બહારના ડ્રાઈવર્સ દે કમ વિથ અ લોટ મોર એક્સપિરિયન્સ. એ વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાંથી પણ ડ્રાઈવર્સ આવે અને ત્યાં હું એક નાની છોકરી ઇન્ડિયામાં જેટલો એક્સપિરિયન્સ મળેલો હતો એટલા સાથે જતી હતી. અને એમને મને જે ટ્રેન કરી છે ત્યાં, ધેટ હેઝ રિયલી હેલ્પ્ડ મી ઓવરઓલ, કે હું આટલું સારી રીતે પરફોર્મ કરી શકી છું. એન્ડ મારા ફ્રેન્ડ્સ, મારા રેસિંગમાં દેર વુડ બી લેટ્સ સે 5 થી 6 છોકરાઓ એવા છે મારા સાથે જે રેસિંગ કરે છે કે એ લોકો મને ઓફ ટ્રેક જ્યારે અમે રેસ ના કરતા હોય ત્યારે આવીને મને હેલ્પ કરતા હોય છે કે ના તારી આ મિસ્ટેક થઈ હતી, ઓર યુ કુડ ડુ ધીસ બેટર. કેમ કે એ લોકો મને ઓન ટ્રેક જોવે છે. એન્ડ દે આર ધ વન્સ જે બહુ જ ક્લોઝ છે. અમે એક ગ્રુપ ઓન ટ્રેક વી ફાઇટ ઇટ આઉટ, બટ ઓફ ટ્રેક વી આર અ ફેમિલી. એન્ડ આઈ ફીલ વેરી લકી કે મારું આખું મોટર સ્પોર્ટ કમ્યુનિટી છે એ મને એક છોકરી તરીકે નથી જોતું, એક ડ્રાઈવર તરીકે જોવે છે, એક ફેમિલી મેમ્બર તરીકે જોવે છે. એન્ડ વી વર્ક ટુવર્ડ્સ ધ ફેક્ટ કે હજી છોકરીઓ અંદર કેવી રીતે અમે લોકો એમને એન્કરેજ કરી શકીએ ટુ ગેટ ઇન ટુ મોટર સ્પોર્ટ. કોઈ પણ એટલે આ શો જોયા પછી કોઈ યુવતીને એટલે કોઈ દીકરીને આવું મનમાં થાય છે કે મારે પણ રેસિંગની શરૂઆત કરવી છે, તો ક્યાંથી શરૂઆત કરે? ગોકાર્ટિંગ. તમને ગોકાર્ટિંગ ઓલમોસ્ટ એવરી સ્ટેટમાં મળી જશે, કશે પણ તમે જાઓ. મારા પોતાના જ વડોદરા અને અમદાવાદમાં ટ્રેક્સ છે, જે અમારી પોતાની એકેડમી છે. પહેલાં પપ્પાએ સ્ટાર્ટ કરી હતી, નાવ આઈ હેલ્પ આઉટ. જ્યારે પણ હું અહીંયા હોઉં, મારા ભાઈ, હું અને મારા પપ્પા જ્યારે પણ હુએવર્સ ધેર વી ટ્રેન ધેમ. એટલે અમારા પાસે એક નેશનલ ટીમ છે કાર્ટિંગની, જ્યાં અમે લોકો ટ્રેનિંગ લઈને એકેડમીઝમાંથી છોકરાઓને એક ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ કે એ લોકો એમનું પેશન ત્યાં ફોલો કરી શકે. મારા પાસે એક સ્ટુડન્ટ છે, એને રેસિંગ સ્ટાર્ટ કર્યું હતું વેન શી વોઝ 11 years old, અને આજે પણ એ રેસ કરી રહી છે. અને આઈ ફીલ સો પ્રાઉડ વેન આઈ સી કે લોકો આવીને મને કહે છે કે તું આ છોકરીને ક્યાંથી લાવી છે, બિકોઝ એ તારા કરતાં સારું ચલાવે છે. એન્ડ આઈ ફેલ્ટ સો પ્રાઉડ કે હવેની જે નેક્સ્ટ જનરેશન છે એ લોકોને બીક નથી, એ લોકો પોતે એટલું જ મહેનત કરી રહ્યા છે. એન્ડ બીજા કેટલા નાના નાના છોકરીઓ છે જેમને આઈ ટ્રેન એન્ડ આઈ ટ્રાય માય બેસ્ટ કે હું એમને કેવી રીતે આગળ લઈ જઈ શકું. સો કોઈને પણ રેસિંગ કરવું હોય, ગોકાર્ટિંગ ઇઝ ધ વે. એક એક્સેસિબલ સ્પોર્ટ છે. તમે જાઓ, યુ ટોક ટુ પીપલ દેર, દે વિલ બી એબલ ટુ હેલ્પ યુ આઉટ. લાઈફમાં કયું સપનું હજુ બાકી છે? મારું સપનું એ છે, એઝ લોંગ એઝ આઈ એમ ઓન ધ ટ્રેક, આઈ એમ મોર દેન હેપી. સો અગર હું રેસ પણ ના કરી શકું ઇન ફ્યુચર, ફાઇનાન્શિયલી ઓર ફિઝિકલી, ઇફ આઈ એમ નોટ એબલ ટુ ડુ ઇટ, હું કામ કરતી હોઈશ ટ્રેક પર એઝ અ ડ્રાઈવર કોચ કે ટીમ પ્રિન્સિપલ કે એઝ અ રેસ ઓફિશિયલ, એઝ ક્રિએટિંગ કોન્ટેન્ટ. આઈ એમ ડુઈંગ એવરીથિંગ. તમે મને ઓલરાઉન્ડર કહી શકો છો. હું આખો વખત ટ્રેક પર હોઈશ એન્ડ દેટ ઇઝ માય ગોલ. જ્યાં સુધી હું એઝ લોંગ એઝ આઈ કેન, હું રેસ ટ્રેક પર હોવા માંગુ છું. તમે ઘણી વખત હાઈવેઝ પર પણ ઓવર સ્પીડિંગના લીધે જે એક્સિડન્ટ થતા હોય એના માટે તમે શું કહેશો? ઓફકોર્સ, એક રેસિંગ મોટર સ્પોર્ટ જે છે એ વર્લ્ડમાં FIA કરીને અમારું ફેડરેશન છે, they promote road safety and we all drivers, અમે જેટલા પણ ડ્રાઈવર્સ છે, we promote road safety because અમને ખબર છે at high speeds when we drive કેટલું રિસ્ક હોય છે. અને બટ એટલીસ્ટ ત્યાં લોકો પ્રોફેશનલી ટ્રેન્ડ હોય છે, બધાને એકબીજા પર ભરોસો છે કેમ કે એ લોકો ટ્રેન્ડ છે અમે બધા જ. સો અમે જ્યારે પણ કોઈને મળીએ કે કોઈને પણ કોલેજીસમાં જાઉં કે સ્કૂલ્સમાં જાઉં, હું એક જ વસ્તુ કહેતી હોઉં છું, અગર તમને સ્પીડનો શોખ છે, બહુ બધા છોકરાઓ છે, છોકરીઓ છે જે બહાર રોડ પર શો ઓફ કરવા માટે ફાસ્ટ બાઇક્સ, ફાસ્ટ કાર્સ ચલાવે. આઈ ટેલ ધેમ કે તમને એટલું જ શો ઓફ કરવું હોય તો તમે ટ્રેક પર આવો, ત્યાં પ્રોફેશનલી ટ્રેન થાઓ અને પછી શો ઓફ કરો અને પછી વિલ સી કે તમારામાં કેટલી સ્કિલ્સ છે. બિકોઝ ઇન ધ એન્ડ તમે રોડ પર પોતાના ઉપર ભરોસો કરી શકો છો પણ બીજાના ઉપર નહીં. સો માઇટ એઝ વેલ તમારું યુ બી સેફ. તમે એટલી સેફ રહેશો તો તમારા આજુબાજુ લોકો શીખશે તમારું જોઈને.
અગર તમે જ રેશ ડ્રાઇવિંગ કરશો તો તમારાથી લોકો નહીં શીખે. સો ઇન્સ્ટેડ જે પણ તમને કરવું હોય, રેશ ડ્રાઇવિંગ, ફાસ્ટ ડ્રાઇવિંગ, જે પણ વોટ એવર યુ વોન્ટ ટુ કોલ ઇટ, ઓન ટ્રેક, ઇન અ ક્લોઝ સર્કિટ, સેફટી એન્વાયરમેન્ટમાં કરો. રોડ પર કોઈ પોઈન્ટ નથી. હું પોતે રોડ પર એકદમ શાંતિથી ચલાવું છું બિકોઝ મને મારી ગાડીઓ બહુ જ પ્રેશિયસ છે મારા માટે. એક સ્ક્રેચ પણ આવી જશે તો મને દુઃખ થાય છે. હું મારા પપ્પાને એટલું વઢું છું વેન કોઈક વખત એમનાથી બાય મિસ્ટેક સ્ક્રેચ થઈ જાય. આઈ એમ લાઈક નો, તમે શાંતિથી ચલાવો, તમારું જોઈને બીજા લોકો શાંતિથી ચલાવશે. ટ્રુ. ઘણી વખત એવું બને બિંગ અ ગર્લ તરીકે ઘણી બધી દીકરીઓ કે ફિમેલ્સની અંદર પણ એક આત્મવિશ્વાસ જે કહેવાય એમાં કમતરીનો ભાવ જોવા મળતો હોય, એમાંથી બહાર આવવા માટે શું કરવું જોઈએ? આઈ વુડ સે કોઈ પણ છોકરીને હવે આઈ વુડ સે બહુ બધી છોકરીઓ બહાર પોતે આવી રહી છે એન્ડ વુમેન એમ્પાવરમેન્ટ ઇઝ નો સચ થિંગ બિકોઝ ઇટ ડઝન્ટ મેટર. તમે જ્યાં સુધી પોતાને એમ્પાવર નહીં કરો ને, લોકો કેટલું પણ સપોર્ટ કરી લેશે, લોકો કેટલું પણ તમને એન્કરેજ કરી લેશે, તમે કશું જ નહીં કરી શકો. તમારે પોતે એક પગ આગળ મૂકવો પડશે કે ના મારે આ કરવું છે અને ઓટોમેટિકલી બીજું બધું થતું જ હશે. બટ એઝ લોંગ એઝ તમે જ પોતે પોતાનામાં ભરોસો નહીં રાખો તો કેવી રીતે થશે? એન્ડ દેર આર સો મેની ફિલ્ડ્સ હવે. તમને કેટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળી રહી છે હવે કે ફિમેલ્સ યુ કેન સી ધેમ એવરીવેર. તો નાવ ઇઝ યોર ટાઈમ કે તમે એ ઓપોર્ચ્યુનિટી લો એન્ડ યુ ગ્રેબ ઇટ એન્ડ યુ ડુ વેલ, વર્ક હાર્ડ ફોર ઇટ. તો ગતિની સાથે સાથે તમે અમારા દર્શકોને, દરેક દીકરીઓને, દરેક યુવાને, દરેક દર્શકોને પણ જો આપ કોઈ મેસેજ આપવા ઈચ્છો તો શું કહેશો? એઝ આઈ ઓલરેડી સેડ, બિલીવ ઇન યોર સેલ્ફ, ગિવ અપ ના કરશો અને મહેનત કરો બિકોઝ જ્યાં સુધી તમે પોતાને કમ્ફર્ટ ઝોનની બહાર નહીં કાઢો કશું જ નથી થવાનું. લાઈફ તો બધા જ જીવ્યા કરશે બટ એન્જોય કરીને લાઈફ જીવવું, ખુશ રહીને લાઈફ જીવવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બિલકુલ. મીરા, ખૂબ ખૂબ આભાર. તમે ગુડ મોર્નિંગ ગુજરાતના આજના કાર્યક્રમની અંદર આવ્યા અને તમે ખૂબ રોચક ગતિની સાથે સાથે એક વિચાર આપી દે અને વિચાર કરાય એવી અદ્ભુત વાતો આપે શેર કરી. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. જી.